વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે સ્કોલરશિપ વિશે વાત કરીશું. સ્કોલરશિપનું નામ છે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, એટલે કે CMS સ્કોલરશિપ. આ વિડીયોમાં આપણે જાણીશું કોણ આ સ્કોલરશિપ માટે એલિજિબલ છે, કોણ એપ્લાય કરી શકશે અને કયા વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે, તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. તે માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. હવે આપણે આગળ વાત કરીએ વિગતોની. ગુજરાત સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અને યોજનાનો ઉદ્દેશ્ય ઉચ્ચતર શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં વિદ્યાર્થી ધોરણ 10 કે 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ ડિપ્લોમા, ડિગ્રી અથવા ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અભ્યાસક્રમના પ્રકાર અને ગુણવત્તાના આધારે વિવિધ પ્રકારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ આ સ્કોલરશિપના ફાયદાઓ. આમાં જાણીશું આપણે લાભનો પ્રકાર, સહાયની વિગતો અને વિદ્યાર્થીઓની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર છે. ફર્સ્ટ ઓફ ઓલ વાત કરી લઈએ મેડિકલ અને ડેન્ટલ. જે વિદ્યાર્થીઓ મેડિકલ અને ડેન્ટલ ફિલ્ડમાં અભ્યાસ કરે છે તેના માટે 5 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે અને તેમાં 250 વિદ્યાર્થીઓ એલિજિબલ થાય છે. હવે વાત કરી લઈએ એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી અને પેરામેડિકલ. આ ફિલ્ડમાં જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ કરે છે તેના માટે 1 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે અને તેના માટે 1930 વિદ્યાર્થીઓ એલિજિબલ હોય છે. નેક્સ્ટ થર્ડ છે ડિપ્લોમા અભ્યાસક્રમો માટેની નાણાકીય સહાય. તેમાં 50,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને તેના માટે 120 વિદ્યાર્થીઓ એલિજિબલ છે. હવે વાત કરીએ ઉચ્ચતર શિક્ષણ અભ્યાસક્રમો માટેના વિદ્યાર્થીઓની નાણાકીય સહાય. તેમાં 10,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે અને તેમાં 1,000 વિદ્યાર્થીઓ એલિજિબલ હોય છે. હવે આપણે વાત કરી લઈએ કોને સ્કોલરશિપ મળવાપાત્ર છે. 50% ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા તાલુકાઓની કન્યાઓ અથવા યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ દરમિયાન શહીદ થઈ ગયેલા હોય અથવા કાયમી રીતે વિકલાંગ થયા હોય તેવા જવાનોના સંતાનને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. બીજું છે શ્રમિક વાલીઓના બાળકો. ફક્ત ઈ-નિર્માણ કાર્ડ માન્ય રહેશે. શ્રમિક વાલીઓના જે બાળકો હોય છે તેના સ્કોલરશિપ મળવાપાત્ર છે અને તેમાં જે ઈ-નિર્માણ કાર્ડ હોય છે તે આમાં માન્ય રહેશે. 40% કે તેથી વધુ વિકલાંગ ધરાવતા વાલીઓના બાળકો અથવા વિદ્યાર્થી ખુદ પોતે તેના સ્કોલરશિપ મળવાપાત્ર છે. વિધવા મહિલાના બાળકો, તેને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. અનાથ બાળકોને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. ડિવોર્સી અથવા ત્યક્તા મહિલાના બાળકોને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. હવે આપણે લાયકાતની વાત કરી લઈએ. અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. જ્યારે તમે આ સ્કોલરશિપમાં એપ્લાય કરો છો તો મેક શ્યોર તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. અરજદાર વિદ્યાર્થી હોવો જોઈએ. અરજદારે 10 કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. અરજદાર ડિપ્લોમા પછી ડિગ્રી કોર્સ અથવા ધોરણ 12 પછી ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ. અરજદાર મેડિકલ, ડેન્ટલ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ અથવા ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં કરતો હોવો જોઈએ. અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક 4,50,000 અથવા તેથી ઓછી હોવી જોઈએ. હવે આપણે વાત કરી લઈએ જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ. ધોરણ 10-12ની માર્કશીટ, ડિપ્લોમા અથવા ડિગ્રીમાં પ્રવેશ મેળવ્યાનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, બેંક ખાતાની વિગતો, જાતિનું પ્રમાણપત્ર,
તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જરૂર મુજબ અન્ય કોઈપણ વિગતો. હવે આપણે વાત કરીએ કે આ સ્કોલરશિપમાં એપ્લાય કરવા માટેની ફી શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્કોલરશિપમાં એપ્લાય કરવા માટેની કોઈપણ જાતની ફી નથી. અને ફી કોઈપણ જાતની નથી. જો તમે સાયબર કેફેમાં જઈને ભરાવો ફોર્મ, તો ત્યાં જે ચાર્જ લાગતા હશે એ જ. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.